તમે ભાઈ વિન્ડો વાપરો તમે આ ગરીબ લોકોને ક્યાં ભેગું લઈ આવ્યો નાસ્તો કરાવજો. કોંગ્રેચ્યુલેશન ભાઈ નવું મેકબુક DNB દેવરિયાન ભરતા અર્જણભાઈ વિટકા આપણે શું આપણે ઓલું કટારામાં ઓલું પોલીસ મારવા આવ્યા હો આપણે ટ્રેક્ટરની અંદર આપણે ઇન્સ્ટોલ કરી છે નવું GPS. રામ રામ બધા ડાયરાનું સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. કાલનો વ્લોગ જોઈને બધાને ખબર હતી કે ભાઈ આપણે આપણું જે ગેમિંગ કમ્પ્યુટર એડિટિંગ કમ્પ્યુટર હતું એનો છેલ્લો દિવસ જો અમારી પાછળ તમે જોઈ શકો રિસ્ટાર્ટ થાય છે. જોઈ લો 90% રિસ્ટાર્ટ થઈ ગયું હે અને આ 3 પંખા જોવાનો આજ છેલ્લો દિવસ છે પછી જોવા હા નહીં મળીએ. અને એની જગ્યાએ આપણું કઈ વસ્તુ લીધી તમને ખબર છે મેકબુક પ્રો લીધું છે. આ વિન્ડો અનબોક્સિંગ તમને કરીને દેખાડું જૂનું લીધું હે પણ તો અનબોક્સિંગની થોડી છે ને આપણું વાઇબ લઈ લે ફિલિંગ લઈ લે તો આપણે લીધું છે ભાઈ મેકબુક પ્રો અનબોક્સિંગ કરીને તમને દેખાડું. એ તો જૂનું પણ આવું કંઈક બોક્સ આવે છે. ચોખ્ખું થાય ભાઈ સાઈડમાં રહ્યો એટલે મારું મેકબુક અહીંયા છે સાઈડમાં રહ્યો આમ બધા લે ચોખ્ખું થાય આપણું મેકબુક. હા તમે તો આવું કદી જોયું નહીં હે વિન્ડો યુઝર આમ છેટા રહેજો આજ બધાને અડાઈ ગયું છે ને આવા જ આવું જોઈએ મારે વિન્ડોઝ યુઝર હારા ગરીબ ગાઈસ. આ બધા જે મેકબુક હોય ને એ બધાની ખાસિયત શું છે ખબર તમારો ભાઈ ખાલી એક સિંગલ હાથનો જ ઉપયોગ કરો. ખોલવું હોય ને તો જો આવી રીતના આમ ખુલી જાય. બાકી તમે ગમે એવા વિન્ડોઝ લ્યો ને એમાં તમારે છે ને ઓલો હેઠે છે ને ટેકો રાખવો પડે. આ તો આમ ટૂંકમાં સિંગલ હાથે ખોલી જાય. આવો એક્સપિરિયન્સ તને જડી છે ને પણ આમ જો એ ભાઈ તું જોજો ચાય નહીં એવું કરે છે ચાય ને એવું કરે છે જોયું નથી ને એટલે જો વાહ ભાઈ જો આમ ખુલે કાયદેસર રીતે. વાહ ભાઈ વાહ. ક્યાં ગયો ભાણે ક્યાં ગયો કાનભાઈ અહીંયા આવજો. અડમાં ખોટું આને એક્સપિરિયન્સ આ ગરીબ લોકો યાર આમ જો આમ ખોલે એક હાથે જ ખુલી જાય જો આમ. હા એમ જો આ સ્ક્રિપ્ટ યાર તમે ના ના હા હા ભાઈ જો ક્યાં અડે હા જો આ યાર આ ગરીબ લોકો તમે વિન્ડો જો તમે ભાઈ વિન્ડોમાં બરાબર હામાં બરાબર ના ના હા બંધ જ રાખો તો એક હાથેથી જ ખુલે. જોજો હા હા જો આમ કાયદેસર રીતે તમે ભાઈ વિન્ડો વાપરો તમે આ ગરીબ લોકોને ક્યાં ભેગું લઈ આવ્યો નાસ્તો કરાવજો મફત. તો રમેશભાઈ નીકળી અમે. કોંગ્રેચ્યુલેશન ભાઈ નવું મેકબુક M1 Pro. અરે ખૂબ ખૂબ આભાર રમેશભાઈ તમારો. હે શું કે ખરેખર રમેશભાઈ આવા ગરીબ લોકો હોય ને એને મેં ભેગા રાખ્યા પણ હવે પછી હું ભેગા ના રાખું. આગળ એને માઉસ લેવું હતું ને 9000 રૂપિયા એપલ ના ભાવ હતા મંજૂર હતા ક્રેડિટ કાર્ડ ના 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 ક્રેડિટ કાર્ડ એ રહ્યો અમારે જો આ રહ્યું અમને માઉસ ભેગું ગિફ્ટ માં દીધું ભાઈ. રોકડે લીધું માઉસ EMI ઉપર. માઉસ મોંઘું આવે ને ભાઈ. આ લોકો પાસે ઘરના ખુદના લેપટોપ નથી તો વાતો જબરી કરે પણ માતા જ સુખી રાખે. આપણે એક જ આશીર્વાદ દેવાના બધા. મિત્રો વિડીયોમાં આગળ વધીને પહેલા તમને એક વસ્તુ જાણો કે ભાઈ આપણે સતત રખડવાનું હોય આપણે ગાડીની અંદર જ રખડવાનું હોય. એમાં ક્યાંક આપણે શૂટ કરીને કે ક્યાંક જાય ને એમાં હે ને ફોનની અંદર છે ને ચાર્જિંગ બહુ જાજુ પૂરું થઈ જતું હોય તો એ ચાર્જિંગની સમસ્યા ના આવે એના માટે ભાઈ આપણે મગાવી લીધું હોય સ્પેશિયલ અગારોનું પ્લસ ચાર્જર. આ પ્લસ ચાર્જરને ભાઈ અનબોક્સિંગ કરું ને તો તમે જોઈ લો કે આવું સિમ્પલી બહુ જ મસ્ત સુંદર એવું છે ને ચાર્જર જોવા મળી છે જેમાં આગળ અગારોની બ્રાન્ડિંગ છે અને પાછળની સાઈડ તમે જોઈ શકો હો 2 પોર્ટ દીધા છે. ખાસ ભાઈ આ 51 વોટનું છે 51 વોટનું અને આપણું જે આ ટાઈપ સી છે ને PD ચાર્જિંગ એટલે પાવર ડાયરેક્ટ ચાર્જિંગ છે. એકદમ મસ્ત રીતે ફાસ્ટ ચાર્જિંગ કરે કારણ કે આ 30 વોટ સપોર્ટ કરે છે અને ઉપર તમે જોઈ શકો USB A છે. આ USB A છે ને 18 વોટનું ચાર્જિંગ સપોર્ટ કરે છે એટલે કે એક ભેગા તમે 2 ડિવાઇસ સાયમલ્ટેનિયસલી છે ને ચાર્જ કરી શકો. તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને દેખાડું. આને ક્યાં લગાડવાનું તમને ખબર છે આજે આપણું આ 12 વોલ્ટનું ઓલું હોય ને હોલ્ડર એની અંદર તમારે સિમ્પલી જો આમ લગાડી દેવાનું. જો આપણે લગાડી દીધું છે. હવે મારી પાસે એક ટાઈપ C to C કેબલ છે જો આ રહ્યું જો આ ટાઈપ C to C કેબલ છે. એક ટાઈપ C આપણે અહીં લગાડી દઈએ જો આપણું ફાસ્ટ ચાર્જિંગ PD ચાર્જિંગ છે ને ત્યાં લગાડી દેવાનું અને હું જે પાવર ઓન કરી નાખું ગાડીને આપણે ચાલુ કરી અને જોજો આગળ આવ્યો તમને અવાજ અને ચાર્જિંગ એ થવા માંડ્યું છે 54% એટલે ભાઈ એવી રીતના ભારી કામની વસ્તુ છે. અને હવે જે આપણું બીજું પોર્ટ વધ્યો છે બીજા પોર્ટનો ઉપયોગ ભાઈ તમે ગમે એ રીતે કરી શકો છો. જો જેમ કે આપણી પાસે એક આ કેબલ છે આ કેબલનો યુઝ કરીને ભાઈ તમે ઘણી બધી એસેસરીઝ તમે રન કરી શકો. જેવી રીતના જો હું અહીંયા તમને લગાડું અને મેં અહીંયા લગાડી દીધું અને આ જે આ બીજો એન્ડ છે એમાં ટાઈપ સી હોય કે ભાઈ ગમે હોય જેમ કે મારો ગિયર નોબ છે ગિયર નોબનું અહીં ચાર્જિંગ કરવા યુઝ કરી શકું. જો આ ગિયર નોબ મારો ચાર્જિંગ થવા માંડ્યો. એ ઉપરાંત જો આપણી પાસે ભાઈ ડેશ કેમ છે जो डेस्क कैम नो वायर मारे आया है, डेस्क कैम नो वायर जो केवो है आवो है, અને અહીંયા આપણો જે ડેસ્ક કેમ છે
તો ડેશ કેમને મારે એક ભેગો રન કરવો હોય તો મોબાઈલે મારો ચાર્જિંગ થાય છે અને જો આવી રીતના જો આપણો ડેશ કેમ ભાઈ એક ભેગો છે ને હાલવા માંડ્યો એટલે કે બે કામ ભાઈ છે ને એક ભેગા છે ને આ ચાર્જરથી છે ને તમે કરી શકો ખાસ ભાઈ 51 વોટનું છે ને અને આની અંદર ભાઈ ખાસ સેફટી ફીચરે ધ્યાન રાખ્યું છે ઓવર વોલ્ટેજ કે શોર્ટ સર્કિટ થાય ને તો એને થવા નથી દેતું એની રીતે છે ને ટ્રીપ કરી નાખે છે બહુ જ મસ્ત લાઇટ વેટ ચાર્જર ઉપર તમને 1 વર્ષની વોરંટી મળી જાય છે અને 11નું આ પ્લસ ચાર્જર 51 વોટનું તમારે મગાવવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર અને પિન કમેન્ટની અંદર મેં લિંક રાખી છે એના પર ક્લિક કરીને તમે મગાવી શકો હો હાલો મેં વિડીયો ચાલુ કરી હવે ભાઈ આ બધા વાહેથી મારી વાટે છે હું વાટે હોઉં મારી ભાઈ તમે વાટે જ ને ઓલા ભાઈ બિચારે એકવાર ખાલી એમ કીધું આમ બધું લેવાઈ ગયું બધું પૈસા ટ્રાન્સફર થઈ ગયા ને પછી ઓલા ભાઈએ ભૂલમાં ગાવ પ્રેમથી દેવું જાય પાછા અમે ભાઈબંધ હોય ને મસ્તી આમ મજાક કરી એ ભાઈએ કીધું કે ભાઈ કેવર ભાઈ કે તમારા માઉસ જોતું હોય તો આલ્યો આ ભાઈ માઉસ ઓલા ભાઈએ દેખાડ્યું ત્યાં ભાઈ ગારા બહુ ચાવ્યા હતા ના ગારા નહીં કે જોઈએ આમને ભાઈ કે હાલો નથી લેવું ઓલા ભાઈ કે ના લેતા અરે કે તો હાલો કઈ કામ આવી એમ કે લઈને નીકળી ગયા ભાઈ પ્રેમથી દીધું તો આપણે લેવાનું યાર તમે કોઈ વસ્તુ માણસ તમને પ્રેમથી દે તમને ના લ્યો ને તો ઈ એક તમારે બહુ મોટી ભૂલ પ્રેમથી પૈસા દઈ દેવાય મેં કાઢ્યું તું ગૂગલ પે નતું કાઢ્યું ના મેં કીધું કે ભાઈ આમ ખીચામાંથી જરીક હાથ જ નાખ્યો તો જરીક હાથ જ નાખ્યો હા, તો એને કીધું તાર પૈસા જ દેવાય તો હજી તાર પાસે ભાઈ નંબર હે ગૂગલ ઈ ના ઈ ભાઈ ના પાડી ઈ ભાઈ મને બ્લોક કરી નાખ્યા ગૂગલ પે માં ઈ કે યાર હું દિલનો દિલદાર બહુ રહ્યો એટલે હેને સીધે નાખી દે એટલે મને ભાઈ હેને ગૂગલ પે માં માઉસ બ્લોક તાર કરી થોડાક દી નાખ્યા ટકી જો ના હા તમને એવું નબળી ક્વોલિટી લાગે ભાઈ બહુ સારી ક્વોલિટીનું માઉસ દીધું છે આ તો તમે જોઈ આ ભાઈ ગરીબ કઈ લોકોને જવા ક્યાં દે બેહાડી ગયા જવા દે સીધું રાજકોટ આવ્યો મેં કીધું ડીએનબી દેવરિયાન ભરતા એ હા કેમેરો બગડી ગયો મારો હે સરપ્રાઈઝ હો મજામાં ભાઈ એકદમ મજામાં ભાઈ મારી ગાડીમાં જે ગ્લિપા પોતા મારી ગયો ને ભાઈ મારું સબસ્ક્રાઇબર વધી જાય તમારે રાતો રાત કેટલા ફોલોવર કોને મારે હા મારે મિલિયન નહીં ભાઈ ડીએનબી માં આવ્યો અર્જણભાઈ વિટકા આપણે શું આપણે ઓલું કટારામાં ઓલું પોલીસ મારવા આવ્યા હો મારી ગયા ટેમ્પામાં કે મારી દેવું છે અવાજ ગતનો ના આવવા દે યાર આ ખરેખર આ ભાઈ બંધ કરો હું આવું એટલે મારે બધું જોઈ બંધ મોટા સેલિબ્રિટી જોયા નથી બ્લોગ ચાલુ નથી ડીએનબીમાં દેવરીને ભરતા ને અર્જુનભાઈ ને બધાને મળીને હે ને આપણે નીકળી ગયા હે મેકબુક પ્રો ક્યાં મારું ક્યાં પડ્યું બતાવો તો પાછળ સેફ છે ને એકદમ સેફ છે ને એકદમ ભૂલી ગયા છો મેકબુક પ્રો આ રહ્યા છે આ ચાલો સેફ તો હે ભાઈ તું બ્રેક ઓછી મારી યાર હાલી નીકળ્યા હો વધારે પિકઅપ વાળી ગાડીઓ હાકી લે ને એટલે વાંધો નહીં છે ખબર ને તમારી ગાડીમાં આવતા નહીં જોતા 20,000 ઉપર આરપીએમ જવા જઈએ હા તમારી ગાડીથી પિકઅપ જ્યાં જઈએ વાંધો નહીં સુખી રાખે માતાજી લઈ આવજો ને ટીમ જ બેઠો હોય કે લઈ આવજો તું લઈ આવજે મારો ભાઈ કાનભાઈ ઓલું માઇક ક્યાં મૂક્યું હે ને સોરી માઇક માઉસ ક્યાં મૂક્યું હે ને ત્યાં ક્યાં દેખાડ દે જરીક હા બસ રેડી મને વિશ્વાસ હતો પણ આમ ઓડિયન્સ ને હું દેખાડતો હતો કે હું પાવર બેંક એ ચાઇના સસ્તું હે 200 રૂપિયાનું એટલે મને તો તારા પર વિશ્વાસ હતો આ ઓડિયન્સ ને બતાવતું હતો કે ના છે એમ ઓડિયન્સ બધા એમ વિચારે કાન ભાઈ બૂચ મારી લીધું એમ થોડું કે બૂચ મારે એવો માણસ હે ભલે મોઢું એવું હે પણ એમ હે નહીં એવો માણસ ઓકે તો ગુડ મોર્નિંગ અટાણે બીજો દિવસ ઉગી ગયો છે હજી ભાઈ મને હે ને મેકબુક સરખો જોવાનો વારો નથી આવ્યો સવારનો પોર થઈ ગયો છે ને ગાડી લઈને આપણે નીકળી જવાનું છે આ ગાડી લઈને આપણે નીકળી જવાનું ક્યાં નીકળવાનું છે બહાર નીકળવાનું કારણ કે જીપીએસ વાળા ભાઈ આવે છે આપણે ટ્રેક્ટરની અંદર આપણે ઇન્સ્ટોલ કરી છે નવું જીપીએસ કયું જીપીએસ ઇન્સ્ટોલ કરી તો વિડીયોમાં આગળ જોયો તો તમને ખબર પડી પણ એની પહેલાં મારે છે ને મારા ગાડીનો કાચ જે ધોવો જોઈએ કારણ કે ભાઈ બહુ પ્રોબ્લેમ દીધી કાચે એડી ભાઈ આપણે આવી ગયા છે ને અહીંયા ભાઈથી છે ને પિકઅપ કરવાને ઓલા ભાઈને તો હાલો પિકઅપ કરી લઈને સિસ્ટમ લઈ લઈને ત્યાંથી ગાઈસ પાછળ તમે સામાન જોઈ શકો છો મસ્તીનો બધું સામાન ગોઠવાઈ ગયો છે હવે જાય સીધા ટ્રેક્ટરમાં આપણે ફિટ કરી અને સિસ્ટમ કઈ છે તમને બધાને ખબર છે સેવરકેન એટલે હું તમને બધાને ખબર છે કંપનીમાં કેમ મોબાઈલની કંપનીમાં રાજા કોણ એપલ એવી રીતના ભાઈ જીપીએસની કંપનીનો રાજા કોણ સેવરકેન પણ એ તો આપણા ટ્રેક્ટરમાં પડે કેવું હાલે પછી આપણે ખબર પડે કે ભાઈ કેવું ખાય આપણા ટ્રેક્ટરમાં આપણે નાખ્યું બધા ભાઈ શોર્ટ્સ ને રીલ આપણે નાખતા રહ્યું તમે જોતા રહેજો તમને ખબર પડી જાય આપણે બધું સાધન લઈને આપણે પૂગી ગયા હતા જીપીએસ ફિટ કરવાનું છે ને ચાલુ કામ થઈ ગયું છે આપણા ટ્રેક્ટરની અંદર જીપીએસ ફિટ થઈ ગયું છે ને આજનો છે બીજો દિવસ સવારના પોરમાં ઘણા ઝાકર જરીક ઓછી થઈ ગઈ છે ને ઝાકર આવી પડી હતી ભાઈ માપબારની ઝાકર આવી પડી હતી
જીપીએસ ટેસ્ટિંગ કરવા માટે હું ને મારા બાપા બે નીકળી પડ્યા હે અને જોઈ હે ભાઈ વાહ ભાઈ વાહ ખરેખર એમ હાલે છે એટલે આજુ ખરે આપણે ભાઈ જીપીએસમાં હે ને માપ મૂકી દેવાનું છે પણ પહેલાં હરખવાને ટેસ્ટિંગ કરી લેવું હોય પહેલાં એકદમ એક્ઝેક્ટલી પરફેક્ટલી એક ઓપ્શન શીખી લઈ પછી જ આપણે ભાડા કરવા જાઉં હવાના પોરમાં જોઈ લે હવે ઓડ કરાવી રાખે એ ભાઈ હેલ્ધીની નિશાની છે અને કોઈ જોવા દઉં જોઈએ લખો ભાઈ શું કહેવાનું થાય છે તમારું હા ઘરની લીટી ને એ લીટીઓ વાહ ભાઈ વળી તમે શું આમાં ખણખોદ કરો છો અમારે આમાં થોડોક ફેર છે ચવડીનો એ હરકી કરવી એ કંઈક ને કંઈક ચાલુ જ રહ્યું મને મેળ નથી આવતો જરા હા હાલો તો મારે જવાનું છે બહાર કાંઈ રખડવા હાટું 2 દિવસથી બહાર જાઉં સુરેન્દ્રનગર જાઉં હું જા રેડી ચાલો તો મળીએ મિત્રો આનો આ ભાઈ સ્પેસિફિક રીલ હું બનાવી મસ્તીની જીપીએસ નાખવું હોય ને તો થોડુંક મૂંઘું હે પણ કહેવાય ને ફોનમાં એપલ એવી રીતના જીપીએસનું એપલ છે